આજની મારી પહેલી પસંદગી છે જક્શન ફાર્માનું કાઉન્ટર. ફાર્મા સ્પેસમાંથી આ કાઉન્ટરમાં એક સારું આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો એક સારી મોમેન્ટમ જોઈ હતી અને અમુક સેશન પહેલા આપણે જોઈએ તો 26 ઓગસ્ટમાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો ગુડ વોલ્યુમ્સની સાથે. ઓવરઓલ ફાર્મા સેક્ટર પણ પોઝિટિવ લાગી રહ્યું છે. તો આ કાઉન્ટરની અંદર લગભગ 411 પાસે લાસ્ટ ક્લોઝિંગ છે, લોંગ કરી શકાય છે. 395 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે અને ઉપરમાં 440 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે આરવીએનએલ નું કાઉન્ટર છે. ઓવરઓલ એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ બાદ કાઉન્ટર એક સાઇડવેઝ થી કરેક્ટિવ ફેઝની અંદર જોવા મળ્યું હતું. લગભગ આપણે જોઈએ તો 11 જુલાઈથી એક કરેક્શન ફેઝની અંદર આપણને એક અંત થતા જોવા મળી રહ્યો છે અને લાસ્ટ આપણે જોઈએ તો એક સ્મોલ ટાઇટ રેન્જ બનાવી હતી 594 થી નીચેની અંદર 560 પાસે. એની બ્રેકઆઉટ આપણે 594 ની ઉપર આપણને લાસ્ટ વીક સેશનમાં 56 ની ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો ઓવરઓલ વોલ્યુમ્સ પણ ઘણા સારા છે. એક લોંગ ઇનિશિએટ કરી શકાય છે. 607 લાસ્ટ ક્લોઝિંગ છે એનો. 585 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. ઉપરમાં 645 645 ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે.